એમસીક્યુ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા થોડુંક બેઝિક તમે જે શીખ્યા છો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર ચેપ્ટરની અંદર એ થોડુંક આપણે યાદ કરીએ. પહેલાં તો તમે કુલમનો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ શીખી ગયા છો કે કોઈ પણ તંત્રની અંદર કુલ વિદ્યુત ભાર હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. સમાન મૂલ્યના વિદ્યુત ભાર કાં તો ઉત્પન્ન થાય અથવા તો નાશ પામે છે. બીજી એક થિયરી છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, તો કે Q = NE. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુત ભાર કોઈ એક મૂળભૂત વિદ્યુત ભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને આ મૂળભૂત વિદ્યુત ભાર કયો? તો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર. અને કેટલો છે? તો કે 1.6 × 10⁻19 કુલમ. બરાબર છે. વિદ્યુત ભાર માપવાનું સાધન છે ઇલેક્ટ્રોસ્કોપ. આ વિશે પણ તમે ભણ્યા છો. પછી કોઈ પણ વસ્તુ, દરેક કુદરતમાં દરેક વસ્તુની અંદર વિદ્યુત ભાર છે જ. બરાબર. તો આ ફોનની અંદર એ છે, ચોકની અંદર એ છે, આ શર્ટની અંદર એ છે, વાળની અંદર પણ છે. પણ એ વિદ્યુત ભાર આપણને અનુભવ કેમ નથી થતો? આ બોર્ડને આમ અડું છું તો મને કરંટ કેમ નથી લાગતો? કારણ કે એના ઉપર પ્રેરણ નથી કર્યું આપણે. એના ઉપર વિદ્યુત ભાર એની અંદર છે પણ વિદ્યુત ભારને પ્રેરિત કરવો પડે. બરાબર છે. તો પ્રેરણની રીત પણ બે રીત છે. એક તો સંપર્કની રીત છે કે સંપર્ક કરીને તમે પ્રેરિત કરો, અને સંપર્ક કર્યા વગરની પણ રીત છે. આના વિશે પણ તમે ભણ્યા હશો. અને છેલ્લે તમે કુલમનો નિયમ ભણ્યા હશો કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ બંનેના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ કોનો નિયમ છે? કુલમ્બનો નિયમ છે. જોયો છે ને આવો નિયમ ગ્રેવિટીની અંદર હે ને? તો જે મોટા મોટા દળ માટે જે કામ કરે છે, જે નિયમ, એ નિયમ નાના નાના પ્રોટોન ઇલેક્ટ્રોન માટે પણ કામ કરે છે. કુદરતના નિયમો સૂક્ષ્મ અને સ્થૂળ બંને માટે એક સમાન રીતે કામ કરે છે. બરાબર છે. તો આના આધારે આ જે બેઝિક છે એના આધારે આપણે થોડાક આજે એમસીક્યુ સોલ્વ કરવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ વધારે પ્રવચન આપવા કરતા. તો પહેલો એમસીક્યુ છે. હવે એમસીક્યુ છે તમારે લોકોએ, હું બોલીશ, તમારે સાંભળવાના છે, સમજવાના છે, અને એના આધારે રકમ તમારે બનાવીને લખી દેવાની છે. ઓકે. અને ઘણાને જો એવું લાગે કે સર એવી રીતે કેવી રીતે લખવી, તો હું જે આજનું જે એમસીક્યુ છે એની પીડીએફ તમારે યુટ્યુબની નીચે આપી દઈશ, લિંક. ઓકે. તો તમે ત્યાંથી ડાઉનલોડ કરશો. હું એમસીક્યુ આપીશ અને એના સોલ્યુશન એ સાથે સાથે આપી દઈશ. તો તમે ટેન્શન નહીં લો. ચાલો પહેલો એમસીક્યુ છે. કાચના સળિયા સાથે રેશમના કપડાને ઘસતા રેશમનું કપડું 320 નેનોકુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે. તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસતા રેશમનો ટુકડો 320 નેનોકુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે. ઓકે. તો આ જે વિદ્યુત ભાર છે એ કેવો છે? ઋણ વિદ્યુત ભારિત છે. તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તમને ખ્યાલ છે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસીએ તો કાચનો સળિયો ધન બને, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવી દે. અને રેશમનો ટુકડો છે એના ઉપર ઇલેક્ટ્રોન વયા જાય એટલે એ કેવો બની જાય? ઋણ બની જાય. ઓકે. તો કાચનો સળિયો છે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો સિમ્પલ સૂત્ર છે ક્વોન્ટમીકરણનું, Q = NE. તો આ n છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. Q કેટલો છે? 320 નેનોકુલમ. નેનો એટલે કેટલા ભાઈ? તો કે 10⁹ કુલમ. n કેટલા છે એ તો ગોતવાના છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો છે? 1.6 × 10⁻19. તો n = 320, અથવા આવું કહી દો 3.2 × 10 અહીંયા પોઈન્ટ લઈ લો એટલે અહીંયા કેટલી ઘાત થઈ ગઈ? 11 છેદમાં 1.6 × 10⁻19. બરાબર છે. સોરી, અહીંયા -9 આવશે ને, નેનો છે. ઓકે. તો અહીંયા -9 હશે તો અહીંયા 3.2 કરું તો કેટલું થઈ જશે? -7. ચાલો કેલ્ક્યુલેશન વાળું. 16 × 2 32. તો કે 2 ગુણ્યા ઉપર ગઈ તો 10⁻12 થઈ ને. 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન, આટલો ઇલેક્ટ્રોન કાચનો સળિયો છે એ ગુમાવી દેશે. તો આ પહેલો એમસીક્યુ હતો. બીજો એમસીક્યુ છે. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા. ઓકે. માઇક્રોગ્રામ એટલે આ પોઝ કરીને લખી નાખજો. બરાબર છે તમે લોકો? માઇક્રોગ્રામ. ચાલો તો 1 µg.
આટલું કોણ છે તો કે આટલો ઇલેક્ટ્રોન છે. આના ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? હવે તમને ખ્યાલ છે ઇલેક્ટ્રોન છે એનું દળ કેટલું છે? ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન તો કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ હે ને, આટલું ઇલેક્ટ્રોનનું દળ છે. તો આની ઉપર વિદ્યુત ભાર કેટલો છે? તો આ એક ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ભાર કેટલો છે તો કે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ છે. આટલો વિદ્યુત ભાર છે. તો સિમ્પલ થઈ ગયો સવાલ. હવે ત્રિરાશિ મૂકી દેવાની છે ભાઈ કે 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર છે 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. તો 1 માઇક્રોગ્રામ, માઇક્રો એટલે આપણે જે ગણતરી કરો માઇક્રો એટલે 10⁻6 ગ્રામ, પણ એ ગ્રામમાં કિલોગ્રામમાં ફેરવવું હોય તો 10⁻6 અને ગ્રામને કિલોગ્રામમાં ફેરવી દઈએ તો 10⁻3 બીજું એક્સ્ટ્રા આવશે. હે ને, ભૂલાઈ નથી ગયું ને? ઘણા કહેશે સર તમને ભૂલાઈ ગયું છે, તમારે ભૂલ પડી હતી અહીંયા. ઓકે, તો કઈ નહીં, યાદ કરીએ આપણે. તો અહીંયા ટોટલ છે 10⁻9 કિલોગ્રામ. 1 માઇક્રોગ્રામ એટલે 10⁻9 કિલોગ્રામ. ચલો અહીંયા મૂકી દો. આટલા ઇલેક્ટ્રોન પર આટલો વિદ્યુત ભાર, તો 10⁻9 કિલોગ્રામ ઇલેક્ટ્રોન પર કેટલો વિદ્યુત ભાર? તો ગોતી નાખીએ ભાઈ આપણે. 10⁻9 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 છેદમાં 9.1 ગુણ્યા 10⁻31. બરાબર છે. શું આન્સર છે ગોતી નાખો. ઓકે, કેલ્સી નો યુઝ કરો. ઓકે, ગુજરાત બોર્ડના લેવલના દાખલા આપણે સોલ્વ કરી હશે. ચાલો, ઓકે, તો નોટ કરી લો. સવાલ શું હતો? 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો થશે? તો આપણે વિદ્યુત ભાર અહીંયા લખજો. બરાબર છે, એટલો વિદ્યુત ભાર થશે. જે કઈ આન્સર આવે છે એટલા કુલમ. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ. પોઝ કરીને લખી નાખો. ઓકે, લખાઈ ગયું? હું ચેક કરી લઉં. વિડીયો ચાલુ જ છે ને? હા ભાઈ, વિડીયો ચાલુ જ છે. ઓકે, ત્રીજો એમસીક્યુ જુઓ હવે. સમાન ત્રિજ્યા વાળા તાંબાના બે ગોળાઓ A અને B છે. લખતા જઈ. સમાન ત્રિજ્યા વાળા તાંબાના બે ગોળા A અને B છે. ઓકે, ચાલો આ A ગોળો છે, અહીંયા કે આપણે આ A છે અને આ કયો છે? B ગોળો છે. સરસ. A ગોળા પર 100 ઇલેક્ટ્રોન અને B ગોળા પર 400 પ્રોટોન છે. A ગોળા પર 100 ઇલેક્ટ્રોન, તો આના પર છે 100 ઇલેક્ટ્રોન અને આના પર છે 400 પ્રોટોન. તો એક વસ્તુ ક્લિયર થઈ કે આના ઉપરનો વિદ્યુત ભાર છે કેવો હશે? ઋણ. અને આના ઉપરનો વિદ્યુત ભાર કેવો હશે? ધન. બરાબર છે ને? હવે હવે બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પર કેટલો વિદ્યુત ભાર હશે? હવે બેયને હેમાં લાવવાના છે? સંપર્કમાં લાવવાના છે અને પછી છૂટા પાડવાના. તો બે ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? ચાલો સંપર્કમાં લાવી દઈએ. અહીંયા QA કેટલો છે? 100E અને Q એટલે હું અહીંયા લખીશ QA ઉપર વિદ્યુત ભાર કેટલો છે? 100E અને કેવો છે પાછો? માઇનસ. આના ઉપર B ઉપર વિદ્યુત ભાર કેટલો છે? QB 400E. ઘણા કે સર 400P નહીં ભાઈ, પ્રોટોનનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન જેટલો જ છે ને, તો અહીંયા 400P ની બદલે 400E લખો. ફરક એટલો છે કે આ 100E છે એ કેવો છે? માઇનસ છે અને 400E કેવો છે? પ્લસ. એટલે અહીંયા પ્રોટોન છે પણ આપણે લખશું હું 400E પ્લસ. રેડી? અને તમને ખ્યાલ છે જ્યારે બે વિદ્યુત ભારિત પદાર્થોને તમે સંપર્કમાં લાવો ત્યારે બંનેના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો થઈ જાય. બૈજિક સરવાળોનો મતલબ થાય નિશાની સાથેનો સરવાળો થાય. એક્ઝામ્પલ તરીકે -5 કુલમ હોય અહીંયા એક ગોળા ઉપર, અહીંયા +10 કુલમ હોય, તો આ બેને ભેગા કરો બેને તો કેટલો વિદ્યુત ભાર થઈ જાય? -5 + 10 = +5 કુલમ. આટલો વિદ્યુત ભાર આખા તંત્રનો ભાઈ. આ બેને ભેગા કરો એટલે +5 કુલમ વધે. કોનો? તો કે આખા તંત્રનો વિદ્યુત ભાર વધે. પાછો બંને જો સમાન ગોળા હોય તો બંને ઉપર સમાન વિદ્યુત ભાર વહેંચાય. આઈ રિપીટ, જો બંને સમાન ગોળા હોય તો બંને ઉપર સમાન વિદ્યુત ભાર વહેંચાઈ જાય. તો આ 5 કુલમ છે તો 2.5 કુલમ પ્લસ અહીંયા જશે અને પ્લસ 2.5 કુલમ છે એ આ ગોળા ઉપર જશે. બે ઉપર સરખો વહેંચાઈ જશે.
ક્લિયર થાય છે વાત? ઓકે, હું સિમ્પલ બીજો એક એક્ઝામ્પલ આપું. ચાલો એક થોડુંક એક્ઝામ્પલ આપી દઉં. એકમાં પ્લસ નથી આપવું, આગળ વધીએ. ચાલો, આ એક્ઝામ્પલ જ છે આવડું. અહીંયા આપણને એવું કીધું છે કે જો બંનેને સંપર્કમાં લાવીએ તો બંને ઉપર કેટલો વિદ્યુત ભાર હશે સંપર્કમાં લાવ્યા પછી. તો કેટલો વિદ્યુત ભાર હશે એ પહેલા આપણે ગણી નાખીએ ટોટલ, કે ભાઈ બંને ઉપર ટોટલ વિદ્યુત ભાર કેટલો છે. તંત્રનો ટોટલ વિદ્યુત ભાર Q કેટલો છે? Q કેટલો? તો કે QA પ્લસ QB. QA કેટલો છે? તો કે -100E વત્તા QB કેટલો છે? તો કે પ્લસ 400E. રેડી છે? ઓકે, તો કેટલો વધ્યો? તો કે 300E. 300E આ વિદ્યુત ભાર છે, પણ E કેટલો છે? 300E કેવો છે? પ્લસ છે ને. ઓકે, એનો મતલબ તંત્રનો પરિણામી વિદ્યુત ભાર કેવો છે? પ્લસ છે. ચલો, 300E હોય એટલે 300 ગુણ્યા E કેટલો છે ભાઈ? તો કે 1.6 ગુણ્યા 10⁻−19 ઘાત કુલમ. 16 તેરી 48 એટલે કે 4.8 ગુણ્યા આ 2 મિનિટ અહીંયા જવા દો, 10⁻17 ઘાત કુલમ. રેડી છે ને? હમણાં છે ને ઘણા ટાઈમથી ગણતરી નથી કરી, એટલે ગણતરીમાં કઈ ભૂલ પડે ને તો જાતે કરી નાખજો ગણતરી, બરાબર છે? ઓકે, ચાલો, તો 4.8 ગુણ્યા 10⁻17 ઘાત કુલમ Q આવ્યો. ઓકે, તો હવે આના પાછા આ બે ઉપર બે સરખા ગોળા છે ને. સરખા ગોળા હોય તો સરખા ભાગ પડે. તો ઘણા કે સર અલગ ગોળા હોય તો અલગ ભાગ પડે. એની માહિતી હું તમને ફ્યુચરમાં આપીશ, બરાબર છે? જ્યારે એ ટોપિક ભણશો વિદ્યુત સ્થિતિમાન ત્યારે એના વિશે હું તમને માહિતી આપીશ. અત્યારે ચાલો આ જે આટલો વિદ્યુત ભાર છે ને, બે ભાગ પાડો ભાઈ, આના ઉપર એટલો જ જશે. તો આના બે ભાગ પાડી દો. બે ભાગ પાડો એટલે કેટલો વધ્યો ભાઈ? 24 દુ 48. 24 દુ 48 થાય ને. તો 2.4 ગુણ્યા 10⁻17 ઘાત કુલમ. આટલો આના ઉપર પણ, આટલો વિદ્યુત ભાર આના ઉપર પણ, બરાબર છે? હવે MCQ છે, આમાં 4 ઓપ્શન આપ્યા છે, એક આન્સર આવો આપ્યો હશે. ઓકે, આ મેં 4 ઓપ્શન નથી લખ્યા, પણ તમે વિચાર લેવાનું તમારે 4 ઓપ્શન છે. આપણે અત્યારે સમજીએ છીએ MCQ કઈ રીતે સોલ્વ થાય એમ, બરાબર છે? ચાલો, ક્લિયર થઈ ગયું આ વસ્તુ? બે ગોળા હતા, બે સમાન ગોળા હતા. એક ગોળા ઉપર 100 ઇલેક્ટ્રોન હતા, બીજા ઉપર 400 પ્રોટોન હતા. બંનેને સંપર્કમાં લઈ આવ્યા તો બંને ઉપર વિદ્યુત ભાર કેટલો હશે? તો પહેલા તો ટોટલ આના ઉપર એટલો વિદ્યુત ભાર છે, QB કેટલો છે? બંનેને સંપર્કમાં લાવો એટલે વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય. બેઝિક સરવાળો કર્યો, ટોટલ વિદ્યુત ભાર એટલો મળ્યો તંત્રનો. એ વિદ્યુત ભાર પાછો બે ઉપર વેચાઈ જાય છે. બે ઉપર વેચાશે તો ટોટલ અહીંયા E ની કિંમત મૂકી, ટોટલ એટલો વિદ્યુત ભાર મળ્યો. બે ઉપર વેચો તો બંને ઉપર આટલો વિદ્યુત ભાર આવશે. રેડી? ફ્રેમમાંથી બહાર આવી ગયું? ઓકે, ચાલો નેક્સ્ટ MCQ સોલ્વ કરીએ. બે વિદ્યુત ભાર રહિત ગોળાઓ A અને B એકબીજાના ભૌતિક સંપર્કમાં રહેલા છે. સંપર્ક કરી દઈએ. આ A છે અને અહીંયા B છે. બંને એકબીજાના ભૌતિક સંપર્કમાં છે, બરાબર છે? ચાલો, ભૌતિક સંપર્ક કરી દીધો છે. પછી એક ઋણ વિદ્યુત ભારિત સળિયાને ગોળાને અડકે નહીં તે રીતે નજીક લઈ જવામાં આવે છે. સળિયો લાવો ભાઈ, સળિયો. ઋણ વિદ્યુત ભારિત સળિયો છે ભાઈ, એને એની નજીક લાવવામાં આવે છે, અડકે નહીં એ રીતે. અડાડવા નથી ભાઈ, બરાબર છે? જો ગોળા A અને ગોળા B ને અલગ કરી સળિયાને પણ દૂર લઈ જવામાં આવે તો A અને B ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો થશે? આ A અને B ને પહેલા નજીક લાવવાનો આવી રીતે. આ બે ગોળા છે, વિદ્યુત ભાર વિહીન છે. પછી ઋણ વિદ્યુત ભારિત, વિદ્યુત ભારિત સળિયો છે, નજીક લાવ્યા છીએ આપણે. નજીક લાવશું એટલે શું પ્રોસેસ થશે તમને ખ્યાલ છે. પછી શું કરવાનું છે? આ બેને અલગ કરી દેવાના છે અને સળિયાને પણ શું કરી દેવાનો છે? દૂર કરી દેવાનો છે. તો A ગોળા ઉપર કયો વિદ્યુત ભાર હશે? કયો મતલબ પ્લસ કે માઇનસ? અને B ગોળા ઉપર કયો વિદ્યુત ભાર હશે? પ્લસ કે માઇનસ? એ તમારે કહેવાનું છે. સવાલ સમજી ગયા? ઓકે, તો વિચારો શાંતિથી. પહેલા પોઝ કરી નાખો, પછી પોઝ કરીને વિચારો. વિચાર લીધું? સ્ટાર્ટ કરીએ. હવે તમને ખ્યાલ છે કે A અને B વિદ્યુત ભાર વિહીન છે. એનો મતલબ એવો નથી કે એની અંદર વિદ્યુત ભાર નથી. એની અંદર પ્રોટોન પણ છે, એની અંદર ઇલેક્ટ્રોન પણ છે. એનો મતલબ પ્લસ માઇનસ, પણ બંને જોડીમાં છે, હે ને? જોડીમાં છે એટલે પ્લસ માઇનસ એકબીજાને શું કરે છે? કેન્સલ કરે છે.
એટલે પરિણામી એના ઉપર કોઈ વિદ્યુત ભાર છે નહીં, પણ છે ખરી પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ. એવી રીતે અહીંયા છે આવું મિત્રો, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને પ્લસ માઇનસ. આમ ગણો તો કોઈ વિદ્યુત ભાર નથી. ઋણ ઇલેક્ટ્રોનને કારણે આની અંદર ના જે ઇલેક્ટ્રોન હશે એ ઋણને કારણે શું થશે? અપાકર્ષણ થશે. ઘણા કે સર ધનને કારણે ખેંચાશે નહીં. ધન વિદ્યુત ભાર છે ને એ આપણે ગણીએ છીએ પોતાના સ્થાન ઉપર સ્થિર હોય, એ હલે નહીં. બરાબર છે? હલે કોણ? કોઈ સ્ફટિક પદાર્થ હોય, ધાતુ પદાર્થ, એની અંદર ગતિ કોણ કરે? ઇલેક્ટ્રોન કરે. ઈ જ તે મુક્ત છે, એની પાસે સ્વતંત્રતા છે. તો બધા ઇલેક્ટ્રોન અહીંથી નીકળી જાય ભાઈ ઋણને કારણે, અને અહીંયાથી તારમાંથી ક્યાં વયા જશે ભાઈ? અહીંયા આવતા રહેશે. મતલબ કે આ એક ઇલેક્ટ્રોન, આ બીજો, આ ત્રીજો અને અહીંયા ચોથો ઇલેક્ટ્રોન. તો અહીંયા શું વધ્યું ભાઈ? પ્લસ. અને અહીંયા શું વધ્યું? હવે બેને અલગ કરી દે, અલગ કરી દીધા. આ ઋણ દૂર કરી નાખો. તો અહીંયા શું વધ્યો? ધન. અને અહીંયા શું વધ્યો? ઋણ. હે ને? ઘણા કે સર આ પ્લસ તો છે નહીં, આ તો તટસ્થ કહેવાય ભાઈ. એટલે અહીંયા વધે છે પ્લસ અને અહીંયા વધશે માઇનસ. सर कितना इजी सवाल हम कराओ છો? बड़ा अघरा कराओ ना. आता है सवाल अघरा, थोड़ा देखता है हम, है ना. चलो नेक्स्ट एमसीक्यू. मजा आ रहा है? બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ફાઈ છે. બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા. ચલો ગોઠવીએ આપણે. એક વિદ્યુત ભાર મૂકો, એક વિદ્યુત ભાર અહીંયા મૂકો. આને આપણે Q1 કયો, આને Q2 કયો. આ બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું કહેશું આપણે? R. આ બે વચ્ચે બળ લાગે છે. કેટલું બળ લાગે છે? ફાઈ. ઓકે. જનરલી બળનું સૂત્ર શું છે? તો કે F = K Q1 Q2 upon R². આ જનરલી સૂત્ર છે ને. પણ આપણે અહીંયા F નથી યુઝ કરવાનો. આપણે એવું કહે છે કે ફાઈ છે બંને વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ. તો F ની જગ્યાએ કરી નાખીશું ફાઈ. નામ મેં ક્યાં રખા है? હવે શું કીધું છે એને? તો કે આ વિદ્યુત ભારોના મૂલ્યો બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ. આ બંને વિદ્યુત ભારના મૂલ્યો બમણા કરવાના અને તેની વચ્ચેનું અંતર અડધું કરવાનું. કરીએ આપણે અહીંયા. ચલો મૂલ્યો બમણા કરો ભાઈ. તો Q1 છે બદલે શું થઈ ગયું? 2Q1. Q2 છે એની જગ્યાએ શું થઈ જાય ભાઈ? 2Q2. અંતર કેમ ઘટાડી દીધું? કીધું છે ભાઈ અંતર કેવું કરી નાખો? અડધું. મૂલ્ય ડબલ કરો અને અંતર અડધું કરો. હવે બળ કેટલું થશે? તો હવે બળ આપણે કહીએ F ડેશ કિતના હોગા, है ना. ओके. આના ઓપ્શન નાના છે એટલે હું લખીશ. ऑप्शन ए 5 टूट गया, ऑप्शन बी 4/5, ऑप्शन सी 8/5 के ऑप्शन डी 16/5. सोचो. ओके विचारो. બે વિદ્યુત ભાર બંને વચ્ચેનું અંતર R, શરૂઆતમાં લાગતું બળ ફાઈ, પછી બંને વિદ્યુત ભારને ડબલ કરી નાખ્યા, અંતરને અડધું કરી નાખ્યું. હવે નવું બળ જે છે F ડેશ એ જૂના બળ ફાઈ કરતા, નવું બળ જે F છે એ જૂના બળ ફાઈ કરતા કેટલા ગણું હશે? ચલો કરते हैं. क्या करते हैं? दाखला करते हैं. ओके चलो. तो F डैश = सूत्र શું છે? KQ1 K Q1 Q2 Q1 Q2 upon R². આવું સૂત્ર છે ને. પણ આપણો Q1 કેટલો છે હવે? 2Q1. Q2 કેટલો છે? 2Q2. R કેટલો છે? R/2 નો સ્ક્વેર. ભાઈ K નો બદલે K શરૂઆતમાં K છે ને, હજી K જ છે. બીકોઝ K ઇઝ, તો 2 ને 2 4 એટલે કે 4 K Q1 Q2 upon R/2 નો સ્ક્વેર એટલે R² ની બાય કોણ છે? તો કે 4 છે. છેદનો છેદ જવા દો. અંશમાં 16 K Q1 Q2 upon R². ओके. बट ये कौन है? ये कौन है? ये तो फाई है. 16 फाई. નવું બળ
જૂના બળ, નવું બળ જૂના બળ કરતા 16 ગણું થઈ ગયું. 16 ગણું. તમે ખાલી વિચાર કરો, બે વિદ્યુત ભાર હતા. આને મૂકી દો, બહુ કર્યું. બે વિદ્યુત ભાર છે, બંને વિદ્યુત ભારના મૂલ્ય છે અમુક, અને બંને વચ્ચે બળ લાગે છે, અપાકર્ષી કે આકર્ષી જે હોય. ઘણા કે કેમ સર, તો આપણને થોડી ખબર છે Q1 કેવો છે અને Q2 કેવો છે. જો બંને પ્લસ હશે તો બંને વચ્ચે અપાકર્ષણ થશે, વિરુદ્ધ હશે પ્લસ ને માઇનસ હશે તો આકર્ષણ થશે. એટલે હું કહું છું કેવું બળ લાગે છે એ ખબર નથી, બળ લાગે છે, બરાબર છે. ચાલો, બળ લાગે છે બે વચ્ચે. ઓકે, હવે ધારો કે અપાકર્ષણ લાગે છે, બે પ્લસ પ્લસ છે, એટલે હવે આ બંનેના મૂલ્ય કેવા કરી નાખ્યા? ડબલ. અને એની વચ્ચેનું અંતર કેવું કરી નાખ્યું? અડધું. તો હવે જે અપાકર્ષણ લાગશે ને એ પેલા કરતા 16 ગણું હશે, બરાબર છે? મતલબ સમજી ગયા તમે? લખી નાખો, ઝડપથી પોઝ કરીને લખો. ટાઈમ જ ક્યાં છે આપણી પાસે? ચાલુ છે ભાઈ લેક્ચર, બહુ ટાઈમ છે આપણી પાસે. ડોન્ટ વરી. एसी को बंद कर देता हूं. चलो नेक्स्ट एमसीक्यू जो, नेक्स्ट एमसीक्यू છે Q જેટલો વિદ્યુત ભાર ધરાવતા બે ભારે ગોળાઓ 1 મીટર લંબાઈની દોરીઓ વડે એક જ આધાર બિંદુ પર ગુરુત્વ મુક્ત અવકાશમાં લટકાવેલા છે. આ બંને ગોળા વચ્ચેનું અંતર કેટલું થશે? ઓકે, સિમ્પલ કહું છું. બે ગોળા લટકાવ્યા છે ભાઈ એક આધાર ઉપર, એક આધાર છે અને ગોળો લટકાવ્યો છે. એક ગોળો અહીંયા છે, બીજો ગોળો ત્યાં લટકાવ્યો છે, બીજો ગોળો અહીંયા છે. બંને ગોળા છે એને 1 મીટરની દોરી, આ બંને દોરી કેટલા મીટરની છે? 1 મીટરની. તો એક જ આધાર બિંદુ પર ગુરુત્વ મુક્ત અવકાશ છે. ગુરુત્વ મુક્ત અવકાશનો મતલબ એવો છે કે આ બંનેની નીચે ગુરુત્વાકર્ષણ લાગશે નહીં. મતલબ કે જો આને ધક્કો મારીશ ને આમ, તો આ બે અહીંયા આવી જશે. સમજાય છે તમને? આ બે અહીંયા આવી જશે, એક અહીંયા અને બીજો અહીંયા. એ ન્યા રહે. પછી ગુરુત્વ મુક્ત સ્પેસ છે, સ્પેસ. હવે બંને ગોળા વચ્ચેનું અંતર, હા, બંને ઉપર Q જેટલો વિદ્યુત ભાર છે ભાઈ. અહીંયા Q વિદ્યુત ભાર છે અને અહીંયા પણ કયો વિદ્યુત ભાર છે? Q. એનો મતલબ બંને સમાન પ્રકારના વિદ્યુત ભાર છે. સમાન તો છે વિદ્યુત ભારનું મૂલ્ય, પણ બેના પ્રકારે સમાન છે. તો બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ. અપાકર્ષણને કારણે ये इस तरफ जाएगा, इसको भूसी नाखो भाई, અને આ આમ જશે ભાઈ. એનો મતલબ કે આ અહીંયા આવતો રહેશે અને આ અહીંયા આવતો રહેશે. આ 1 મીટર ને આ 1 મીટર. તો સવાલ એવો કીધો છે કે બંને વચ્ચેનું અંતર કેટલું થશે? શરૂઆતમાં અંતર 0 હતું, પછી અંતર કેટલું થઈ ગયું ભાઈ? 1 અને 1, 2 મીટર. ક્લિયર થાય છે? આન્સર આમ થઈ જાય. હા, ચલો નેક્સ્ટ એમસીક્યુ. આમ થશે, આમ. ઓકે, હવે સવાલ છે 2 કુલંબ અને 6 કુલંબ બિંદુવત વિદ્યુત ભાર વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. બહુ મસ્ત સવાલ છે, સમજજો. 2 કુલંબ, એક લખો અહીંયા, 2 કુલંબ અને 6 કુલંબ. 6 કુલંબ. કુલંબ તમે સમજો, હું ખાલી 2 અને 6 લખું છું, બંને પ્લસ છે, બરાબર છે. આ બંને વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. આ બંને વચ્ચે 12 ન્યૂટનનું કેવું બળ લાગે છે? અપાકર્ષી બળ લાગે છે. હા, તો બંને પ્લસ છે તો અપાકર્ષી જ લાગે. જ્યારે બંને વિદ્યુત ભારોમાં Q કુલંબ વિદ્યુત ભાર ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે 4 ન્યૂટન આકર્ષી બળ લાગે છે. કેટલા ઉમેરવામાં આવે? Q જેટલો વિદ્યુત ભાર બંનેમાં ઉમેરવામાં આવે તો તેમની વચ્ચે 4 ન્યૂટન આકર્ષી બળ લાગે. ચાલો આની અંદર Q ઉમેરો, Q મતલબ 2 પ્લસ Q. આની અંદર Q ઉમેરો, 6 પ્લસ Q. તો હવે બંને વચ્ચે કેટલું બળ લાગે છે? 4 ન્યૂટનનું આકર્ષી બળ લાગે છે. રેડી છે? ઘણા કહેશે અપાકર્ષીમાંથી આકર્ષી કઈ રીતે થઈ ગયું? થાય ને, હું કેમ ન થાય? ઓકે, જો તમને એક્ઝામ્પલ આપું, અહીંયા 2 ન્યૂટન છે અને અહીંયા 6 ન્યૂટન છે. રેડી છે? બંને કેવા છે? પ્લસ પ્લસ. તો બંને વચ્ચે શું થાય છે? અત્યારે અપાકર્ષણ થાય છે. રેડી? પણ જો હું આની અંદર ઉમેરું છું, આની અંદર હું ઉમેરું છું
-4 કુલંબ બે અંદર. આની અંદર -4 ઉમેરો, આની અંદર માઇનસ. આ આપણો ક્યુ છે. આ જે ઉમેરો છે ને બેની અંદર ક્યુ, એ ક્યુ છે. તો આ જે ક્યુ બરાબર -4 કુલંબ આની અંદર ઉમેરો તો કેટલો થશે? -2 + 4 કેટલો? અલા +2 - 4 કેટલો? -2 કુલંબ. અને અહીંયા ઉમેરો તો -4 + 6 કેટલો થશે? +2 કુલંબ. હવે જો પેલા બે કેવા હતા? +2 અને +6. તો શું થતું હતું બંને વચ્ચે? અપાકર્ષણ. હવે બંને વચ્ચે શું થશે? આકર્ષણ. કેમ? વિદ્યુતભાર ફરી ગયા. આ માઇનસ થઈ ગયો, આ પ્લસ થઈ ગયો. બેયમાં સેમ વિદ્યુતભાર ઉમેરો. -4 કુલંબ આમે ઉમેર્યો છે, આમે ઉમેર્યો છે. પણ હવે આ માઇનસ બની ગયો અને આ કેવો બની ગયો? પ્લસ. હવે બંને વચ્ચે શું થશે ભાઈ? આકર્ષણ, એટ્રેક્શન. તો સવાલ શું છે ભાઈ? સવાલ એવો છે કે ક્યુ કેટલો છે? આજે ઉમેરો છે 6 અને 2 વચ્ચે 12 ન્યૂટનનું બળ અપાકર્ષી લાગે છે. બંનેમાં ક્યુ ક્યુ ઉમેરી દીધો તો 4 ન્યૂટન આકર્ષી લાગે છે. તો ક્યુ કેટલો છે? સવાલ છે વોટ ઇઝ ક્યુ. ઓકે, તો ચલો હું જરાક લખું, ઓપ્શન આપું તમને. અહીંયા મને ઈચ્છા થઈ 4 +4 કુલંબ, બી ઓપ્શન છે. -4 કુલંબ, સી ઓપ્શન છે. +1 કુલંબ અને ડી ઓપ્શન છે -1 કુલંબ. સવાલ સમજાઈ ગયો ને બધાને? ઓકે, બે વિદ્યુતભાર છે, બંને ધન છે, બંને વચ્ચે અમુક બળ લાગે છે. હવે બેયની અંદર સરખો વિદ્યુતભાર ઉમેરો, એને કારણે પાછું બંને વચ્ચે બળ લાગે છે. પેલા અપાકર્ષી લાગતું હતું, હવે લાગે છે આકર્ષી લાગવા મળ્યું. તો જે ઉમેરો છે વિદ્યુતભાર એ કેટલો છે એવું પૂછે છે. ઓકે, પેલા 12 ન્યૂટન લાગતું હતું, હવે 4 ન્યૂટન લાગે છે. અપાકર્ષી અને આકર્ષી. તો ગોતીએ ચલો ક્યુ કેટલો છે એમ. ચાલો સ્ટાર્ટ કરીએ. ભાઈ જો એવું કઈ રકમમાં કીધું જ નથી કે આ બંને વિદ્યુતભાર વચ્ચેના અંતરમાં ફેરફાર થાય છે. નો ફેરફાર ઇન અંતર. તો અંતરમાં ફેરફાર નથી થતો તો આપણું સૂત્ર શું છે? તો કે F = K Q1 Q2 R². હવે K તો શું છે? અચળ, હે ને? કુલંબ અચળાંક છે. અને R² અંતરે અચળ છે. તો આ બે વસ્તુ અચળ છે એનો સીધો મતલબ થાય કે F ચલે છે Q1 Q2. F ચલે છે Q1 Q2. તો શરૂઆતમાં આ જે F1 છે એ કેટલું છે? 12 ન્યૂટન. અને F2 કેટલું છે ભાઈ? 4. આપણે નામ આપી દઈએ F1 F2. અને થોડુંક ડાયા થઈએ આપણે. આ અપાકર્ષી છે એટલે આ માઇનસ કહીએ અને આકર્ષી છે તો પ્લસ કહીએ. બરાબર છે? આમથી ઊંધું વિચારીએ કો. એવું જરૂર નથી અપાકર્ષી છે એટલે માઇનસ. આ પ્લસ કહો તો આ કેવું કહેવાનું? માઇનસ. મતલબ બેયમાંથી એકની નિશાની વિરુદ્ધ છે, કારણ કે બેયના નેચર કેવા છે? એકબીજાથી વિરુદ્ધ છે. ચલો, તો F ચલે છે Q1 Q2. એનો મતલબ એવો થાય કે અહીંયા વાત કરો તો F1 આવડું આ બળ છે ચલે છે Q1 Q2. Q1 Q2 કેટલા છે? આ બે નથી હો ભાઈ, ચલે છે. Q1 કેટલા છે? 2. Q2 કેટલા છે? 6. રેડી છે? અને આની વાત કરો તમે તો F2 ચલે છે Q1 Q2. Q1 કેટલા છે? 2 + Q. Q2 કેટલા છે? 6 + Q. સમજો છો ને? F1 ચલે છે Q1 Q2 અને F2 ચલે છે Q1 Q2. આના Q1 Q2 બે છે, આના Q1 Q2 છે 2 + Q અને 6 + Q. ઓકે, ચાલો તો આપણે આવું જ્યારે હોય F1 તો આપણે એનો ભાગાકાર કરી શકીએ. એનો મતલબ F1 ના છેદમાં F2 આના છેદમાં આ, હે ને, = 2 × 6 ડાબાના છેદ F1 ના છેદમાં F2. તો આના છેદમાં પણ આ થશે કે નહીં? ઓકે, તો 2 × 6 છેદમાં 2 + Q અને 6 + Q. F1 ચલે છે 2 × 6, F2 ચલે છે 2 + Q 6 + Q. તો બેયનો ભાગાકાર કરી નાખ્યો, ગુણોત્તર કરી નાખ્યો મેં. બરાબર છે? ચાલો આગળ વધો. F1 કેટલો છે? -12. F2 કેટલો છે? 4. ઓકે, ચાલો આગળ વધો. 6 × 2 12 છેદમાં 6 દુ 12 એટલે 2 × 6 12 2 Q + 6Q + Q². રેડી? અને અહીંયા 4 તેરી 12 એટલે કે -12 ના છેદમાં 4. હવે 12 કેન્સલ થઈ જશે. રેડી? તો હું વધ્યું મિત્રો અહીંયા -1/4. ખ્યાલ આવે છે બધાને? ઓકે, ચાલો. હવે માઇનસ તો આટલું વધ્યું અહીંયા, એનો મતલબ કે અહીંયા 1 વધ્યો. અહીંયા 12 ઉડી ગયો એટલે કેટલો વધ્યો? 1. 1 ના છેદમાં અવળું આ પદ બરાબર 1 ના છેદમાં -1 ના છેદમાં 4. રેડી? તો બંનેને વ્યસ્ત કરી નાખો
તો 12 પ્લસ 2q પ્લસ 12 પ્લસ 8q પ્લસ q સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -4. ખ્યાલ આવે છે? જો નો ખ્યાલ આવે તો જાતે ગણતરી કરો, તરત ખ્યાલ આવી જશે. બરાબર છે? થોડા ભૂસતે હે हम. ઓકે, તો અહીંયા કરી નાખી ગણતરી, હે ને? યાદ રાખજો, બરાબર છે? ક્યાંથી ક્યાં જઈએ છીએ આપણે. ઓકે, ચાલો તો અહીંયા q સ્ક્વેર, અહીંયા 8q અને 12 છે, 4 આ સાઈડ જાય તો 16. 12 16 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? તો 16 ક્યાં થશે? q સ્ક્વેર પ્લસ 8q, 8q છે ને ભાઈ, 6 ને 2 8q, હા, પ્લસ 16. તો 16 ના ભાગ પડીને 4 દો એટલે q પ્લસ 4 આખાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. રેડી ને? q સ્ક્વેર પ્લસ 4 દો 8q પ્લસ 16. વિસ્તરણ બોલાઈ ગયું, બોલો. તો આ સૂત્ર છે, તો q પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો q ઇઝ ઇક્વલ ટુ -4. q ઇઝ ઇક્વલ ટુ -4. આન્સર છે બી. નોટ કરો, પોઝ કરો, નોટ કરી નાખો, લખી નાખો જલ્દી. બરાબર છે? ક્લિયર થયું બધાને? 100%? એવું લાગે તો પાછો વિડીયો જુઓ ફરીથી, મતલબ આગળ બેક જાઓ પાછા. સરસ છે. ચલો જવા દઉં છું. ઓકે, પોઝ કરી લખી નાખો. નેક્સ્ટ MCQ જુઓ. 2 કુલંબ અને 6 કુલંબ વચ્ચે લાગતું અપાકર્ષણ 12 ન્યૂટન છે. 2 કુલંબ અને 6 કુલંબ વચ્ચે લાગતું અપાકર્ષણ બંને પ્લસ છે. કેટલું છે? 12 ન્યૂટન છે. ઓકે, તો ઘણા કે સર એનો સવાલ શરૂ કર્યો. ના ના, એનો નથી. જો બંનેમાં માઇનસ, એનો વિશે અલગ રીતે પૂછ્યો છે કે જ્યારે બંનેમાં -4 કુલમ ઉમેરીએ તો હવે તેની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા છે. બંનેની અંદર કેટલા ઉમેરવાના છે? આની અંદર રીતે -4 કુલમ. -4 કુલમ આમાં ઉમેરો અને આની અંદર પણ કેટલા ઉમેરો? -4 કુલમ ઉમેરો બંનેની અંદર. ઓકે, શરૂઆતમાં 2 કુલમ અને 6 કુલમ હતા, બંને ઉપર -4 એનો સવાલ છે, અલગ રીતે પૂછ્યો છે. બરાબર છે? -4 કુલમ આમાં ઉમેરો, -4 કુલમ આમાં ઉમેરો. ને શરૂઆતમાં કીધું છે આ કેવું બળ છે? અપાકર્ષી પ્રકારનું બળ છે. ઓકે, તો હવે બંને વચ્ચે લાગતું બળ કેટલું થશે? તો હવે આની ઉપર તમે -4 ઉમેરો તો કેટલા થયા? q1 બરાબર -2 કુલમ અને q2 કેટલો થયો? q1 ડેશ અને q2 ડેશ કેટલો થયો? 6 ની અંદર -4 ઉમેરો એટલે 2 કુલમ. બરાબર છે? તો હવે બંને વચ્ચે કેટલું બળ લાગશે? ઓકે, તો ઓપ્શન આપી દઉં છું, તમે જાતે સોલ્વ કરજો. ઓપ્શન છે A 4 ન્યૂટન આકર્ષી, B 4 ન્યૂટન અપાકર્ષી, C 8 ન્યૂટન અપાકર્ષી અને D 8 ન્યૂટન આકર્ષી. સવાલ સમજાણો ને? શરૂઆતમાં 2 વિદ્યુતભાર હતા, 12 ન્યૂટન, બંને વચ્ચે બળ લાગતું હતું. 2 ની અંદર -4 ઉમેર દીધા, બંને વિદ્યુતભાર એટલા થઈ ગયા. હવે બંને વચ્ચે કેટલું બળ લાગશે ગોતવાનું છે તમારે. બરાબર છે? તો આ 4 ઓપ્શન છે. આની પહેલાનો દાખલા જેવો જ છે. ચલો નેક્સ્ટ સવાલ. નેક્સ્ટ સવાલ બહુ મહત્વનો સવાલ છે. ઓકે, સમાન ત્રિજ્યા અને સમાન વિદ્યુતભાર ધરાવતા 2 ગોળાઓ B અને C વચ્ચે અમુક અંતરે F બળ લાગે છે. સમાન ત્રિજ્યા વાળા ગોળા છે. B અને C બે ગોળા છે, B અને C, અને બંને વચ્ચે અમુક અંતરે F બળ લાગે છે. ચલો અમુક અંતરે છે બંને. અંતર કેટલું છે ભાઈ? તો કે R અંતર છે. ઓકે, અને કેટલું બળ લાગે છે? F બળ લાગે છે.
વિદ્યુતભાર એ બે ઉપર સમાન છે. ધારો કે આના ઉપર Q છે અને આના ઉપર પણ કેટલો છે Q છે. જો તમારે શીખવાની રીતે લેવાનું છે, બરાબર છે, રકમ જેમ હું બોલતો જઈશું એમ તમારા માઇન્ડમાં ક્લિયર થતું રહેવું જોઈએ. ઓકે, અત્યારે શીખવાનો હેતુ છે. તો સમાન ત્રિજ્યા અને સમાન વિદ્યુતભાર ધરાવતા બે ગોળા B અને C વચ્ચે અમુક અંતરે F બળ લાગે છે. હવે ત્રીજો સમાન ત્રિજ્યા વાળો પણ વિદ્યુતભાર રહિત ગોળો A ને B અને C સાથે વારાફરતી સંપર્કમાં લાવીને અલગ કરીએ તો B અને C વચ્ચે તે જ અંતરે કેટલું વિદ્યુત બળ લાગશે? બહુ મસ્ત સવાલ છે, સમજો. આ B અને C છે, B અને C બંને ઉપર Q વિદ્યુતભાર છે, બે સરખા છે, બંને વચ્ચે કેટલું બળ લાગે છે? F. હવે ત્રીજો એક ગોળો છે ભાઈ A, વિદ્યુતભાર વિહીન છે, એના ઉપર કોઈ વિદ્યુતભાર છે નહીં. આ બે ઉપર છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે Q છે, મતલબ +5 કુલમ છે અથવા તો +5 કુલમ, બે ઉપર સરખો વિદ્યુતભાર છે ને. કાં તો +5 +5 ન પણ હોય, -10 કુલમ અને -10 કુલમ પણ હોય શકે, હે ને. જે વિદ્યુતભાર હોય બંને ઉપર Q વિદ્યુતભાર. હવે એ વિદ્યુતભાર વિહીન છે તો શું કરવાનું છે? એને પહેલા B સાથે સંપર્કમાં લાવવાનો છે. લઈ લીધો. શરૂઆતમાં આ બે વચ્ચે કેટલું બળ લાગે છે? F. B અને C વચ્ચે હો ને. હવે એને આપણે B સાથે સંપર્કમાં લાવ્યા. તમને ખ્યાલ છે કે જો આ વિદ્યુતભાર વગરનો છે અને આ વિદ્યુતભાર વાળો છે, તો આનો Q માંથી અડધો વિદ્યુતભાર અહીં આવતો રહે કે નહીં? ખ્યાલ છે ને તમને? આના ઉપર વિદ્યુતભાર કેટલો છે? 0. તો ટોટલ આખા આ બેને સંપર્કમાં લાવજો તો તંત્રનો વિદ્યુતભાર કેટલો થશે? તો કે Q + 0. ઓકે, એટલે કેટલો થયો વિદ્યુતભાર? Q. ટોટલ તંત્રનો વિદ્યુતભાર આ બેનો થઈને. તો બે ઉપર કેટલો વિદ્યુતભાર વહેંચાશે? અડધો અડધો, એટલે Q/2. અને એટલે આ Q છે એમાંથી અહીંથી અડધો વિદ્યુતભાર Q/2 આમાં આવશે અને અહીં કેટલો થઈ જશે? Q/2. ક્લિયર થાય છે? ઓકે, તો હું એક અલગ જ રીતે પાછું તમને કહું છું. અહીંયા Q વિદ્યુતભાર છે શરૂઆતમાં, બંને વચ્ચે કેટલું બળ લાગે છે? તો કે F = K Q1 Q2 R². અંતર કેટલું છે? R. તો KQ²/R². હવે શું કર્યું છે? તો કે હવે આ જે બે ગોળા છે મિત્રો, ગોળા B અને C, એ બંને વચ્ચેનું અંતરમાં કાંઈ નથી વાંધો કર્યો. આની આરે એક ત્રીજો ગોળો લાવ્યા છે સંપર્કમાં A. એને કારણે આ જે Q હતો એમાંથી કેટલો થઈ ગયો? Q/ આ સંપર્ક તોડ નાખો, Q/2 થઈ ગયો અહીંયા. અને અહીંયા કેટલો આવી ગયો? Q/2. આટલે સુધી સમજ્યા? Q/2 થઈ ગયો. હવે આ બેને સંપર્કમાં લાવ્યા હતા. હવે આ સંપર્ક તોડ નાખો, એટલે અહીં Q/2. અહીંયા કેટલો છે? Q. ત્યાં તો Q જ હતો ને, જો Q જ છે. હવે આને આની આ સંપર્કમાં લાવવાનો છે. સમજાય છે કે? ઓકે, તો આ બેને સંપર્કમાં લાવો. બેને સંપર્કમાં લાવ્યા તો સંપર્કમાં લાવો ને તો વિદ્યુતભાર પહેલા બે ઉપર હરખા વેચાઈ જાય. એ તમને ખ્યાલ છે કે બે ઉપર હરખા વિદ્યુતભાર વેચાઈ જાય. પણ પહેલા હરખા વિદ્યુતભાર વેચવા હોય તો પહેલા પરિણામી વિદ્યુતભાર તો ગોતવો પડે ને. ટોટલ કેટલો વિદ્યુતભાર છે? તો આ બેનો પરિણામી વિદ્યુતભાર કેટલો? તો કે Q/2 + Q. રેડી? તો ટોટલ વિદ્યુતભાર કેટલો? તો કે Q + 2Q ના છેદમાં 2, હે ને. તો 3Q/2 આટલો વિદ્યુતભાર થયો. આ બેયનો ભેગો થઈને વિદ્યુતભાર કેટલો થયો? રેડી? હવે આટલો વિદ્યુતભાર છે, આના પાસે કેટલા ભાગ પાડવાના છે? 2 ભાગ. મતલબ આના ઉપર કેટલો વિદ્યુતભાર જશે? આનો તો કે આનો અડધો એટલે 3Q/2 છે, એનો અડધો કેટલો થાય? 3Q/4. અને આનો અડધો કેટલો થાય? તો કે અહીંયા કેટલો વધે? 3Q/4. પ્રોસેસ સમજાણી આખી કે ન સમજાણી? તો ફરી એકવાર કહું છું. ઓકે, જો ઘણાને એમ થશે કે સર સમજાઈ ગયું, પણ ઘણા લોકો એવા હોય જે નથી સમજાતું. ઓકે, સવાલ શું છે? આખો સવાલ એવો છે કે બંને ઉપર Q વિદ્યુતભાર છે, બંને વચ્ચે F બળ લાગે છે અને બે હરખા ગોળા છે. હવે ત્રીજો ગોળો લાવ્યા. એને ત્રીજો ગોળો લાવ્યા A. આ A ગોળાને પહેલા આની હારે સંપર્કમાં લાવ્યા, પછી ત્યાંથી સંપર્ક તોડી નાખ્યો, પછી આની હારે સંપર્કમાં લાવ્યા, પછી પાછો સંપર્ક તોડી નાખ્યો. હવે શરૂઆતમાં Q હતો, હવે કેટલો વિદ્યુતભાર હશે આ બે ઉપર? અને નવું બળ કેટલું લાગશે? મતલબ કે આના બે ઉપર A ને
બી સાથે અને એ ને સી સાથે વારાફરતી સંપર્કમાં લાવ્યા બાદ બી અને સી વચ્ચે નવું બળ કેટલું લાગશે? ઓકે, હું તમને હારે હારે ઓપ્શન પણ આપી દઉં. ઓપ્શન છે એ F/4, બી 3F/4, સી F/8 અને ડી 3F/8. શરૂઆતનું બળ છે F છે. ઓકે, અને આ બે ઉપર વિદ્યુતભાર Q. તો એને Q સાથે સંપર્કમાં લાવ્યા એટલે અહીંયા વિદ્યુતભાર A છે, એના ઉપર વિદ્યુતભાર Q/2 અને અહીંયા Q માંથી કેટલો થઈ ગયો? Q/2. અહીંયા હજી Q જ છે. હવે એને કોની સાથે સંપર્કમાં લાવવાનો છે? C માં. તો C સાથે સંપર્કમાં લાવીએ તો ટોટલ બેયનો થઈને વિદ્યુતભાર કેટલો થયો? તો કે Q/2 મતલબ અડધો Q અને 1 Q મતલબ કે દોઢ Q, 3/2 Q. આ બેયનો ટોટલ વિદ્યુતભાર. એ બે ઉપર પાછો કેવો વિદ્યુતભાર વેચાય? અડધો અડધો. મતલબ આ ટોટલનો પાછો અડધો. ટોટલનો અડધો મતલબ આનો અડધો. આનો અડધો એટલે કેટલો? તો કે 3Q/4. એનો મતલબ આટલો વિદ્યુતભાર આનો પર વેચાય છે. આ Q/2 માં કેટલો થઈ જશે? 3Q/4. અને અહીંયા પણ કેટલો થઈ જશે? 3Q/4. ક્લિયર થયું હવે? ઓકે, હવે તો થઈ જ જવું જોઈએ. ચલો તો જવા દઉં છું. તો ઓકે, હવે આનો સંપર્ક તોડ નાખો. હવે બી અને સી વચ્ચે કેટલું બળ લાગશે? તો સ્ટાર્ટિંગમાં કેટલું હતું? kq²/r². નવું બળ કેટલું? તો કે F' = K. Q1 કેટલો છે? Q/2. Q2 કેટલો છે? 3Q/4 upon r². અંતર તો ફોન બંધ થઈ ગયો તો બેટરી લો. ઓકે, તો આપણે અહીંયા સુધી આવ્યા હતા ને? તો આની આગળ વધો ભાઈ, જો તો 3/4 × 2 એટલે 8. શું કર્યું? 3/8 અને kq²/r². kq²/r² કેટલું છે જુઓ અહીંયા? F. તો 3/8 F. F' = બરાબર છે. રાઈટ આન્સર છે 3/8 F. ક્લિયર થાય છે સવાલ? પોઝ કરીને લખી નાખો ભાઈ. નેક્સ્ટ MCQ. નેક્સ્ટ MCQ છે R અંતરે રહેલા બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ F છે. R અંતરે રહેલા બે વિદ્યુતભારો છે એની વચ્ચે લાગતું બળ કેટલું છે? F છે. ઓકે, હવે તેમને ખાલી જગ્યા અંતરે મૂકવાથી તેમની વચ્ચે લાગતું બળ F/3 થાય. આ જે F બળ છે કે Q1 Q2 upon r² ના આધારે આ બે વચ્ચેનું બળ F છે. હવે મારે આ જે બળ છે ને F, એ કેટલું કરી નાખવું છે મારે બળ? તો કે F/3 કરી દેવું છે, ઘટાડવું છે બળ. તો જો સૂત્ર જો, બળ ઘટાડવું છે તો બળ ઘટાડવું હોય તો વિદ્યુતભારનું કંઈ નથી કરવાનું કીધું. એ લોકો એવું કહે છે કે મારે વિદ્યુતભાર Q1 ને Q2 સેમ રાખવા છે, વિદ્યુતભાર ચેન્જ નથી કરવા. છતાં બંને વચ્ચે જે F બળ છે, આ F બળ છે એને શું કરી દેવું? થોડુંક ઓછું કરવું છે. તો કયો રસ્તો? જો જરાક બળ ઓછો કરવાનો. તો કે કાં તો Q1 Q2 ઓછું કરો તો બળ ઓછું થાય ને. Q1 Q2 તો ઓછું થયું નથી. બીજો રસ્તો કયો છે? R અંતર ઘટાડવાનું. R અંતર શું કરવાનું છે? વધારવાનું થોડુંક, તો બળ ઓછું થાય. તો શરૂઆતમાં બંને વચ્ચે R અંતર હતું, એ R અંતર વધારીને કેટલું કરી નાખીએ તો બંને વચ્ચે લાગતું બળ F માંથી ઘટી અને કેટલું થઈ જાય? F/3. ઓપ્શન છે A R/2, B R/√3, C √3R, કે D 2R. ઓકે, ફરી એકવાર. બે વિદ્યુતભાર વચ્ચે બળ લાગે છે. બંને વિદ્યુતભાર વચ્ચે જે બળ F છે એને મારે શું કરવું છે? બળને ઘટાડીને F/3 ત્રીજા ભાગનું બળ કરવું છે. તો બળ ઘટાડવું હોય તો બે રસ્તા છે આપણી પાસે. કાં તો વિદ્યુતભાર ઘટાડો તો બળ ઘટે, કાં તો અંતર વધારો તો બળ ઘટે. અહીંયા વિદ્યુતભારની કાંઈ વાત નથી કરી. આપણને એમ કીધું છે કે અંતર વધારી નાખો તમ તારે, અને અંતર વધારીને કેટલું કરો? તો આ 4 માંથી કંઈક કરી નાખો. હવે અંતર વધે છે, R કરતા વધારે અંતર છે. તો જો અહીંયા આમનામ બે ઓપ્શન તો આમનામ ઉડી જાય. એક તો આ ઓપ્શન ન આવે કારણ કે અંતર વધારવાનું છે, આ ઓપ્શન ન આવે કારણ કે અંતર વધારવાનું છે.
આ બેમાંથી એક ઓપ્શન આવે. રેડી ને? ઓકે, તો આ બેમાંથી એક આન્સર આવશે. ચાલો આપણે જોઈએ. f ચલે છે 1/r². આ તો અચળ છે. ઓકે, તો એનો મતલબ કે શરૂઆતનું બળ F1 છેદમાં પછીનું બળ F2 ઇઝ ઇક્વલ ટુ પછીનું અંતર છેદમાં શરૂઆતનું અંતર આખાનો સ્ક્વેર. F r ના વ્યસ્ત પ્રમાણમાં છે, તો F1 ના છેદમાં F2 બરાબર R2 ના છેદમાં R1 આખાનો સ્ક્વેર. ઓકે, શરૂઆતનું બળ F1 કેટલું છે? F. પછીનું બળ F2 કેટલું છે? F અને એની બાય 3. શરૂઆતનું અંતર R1 કેટલું છે છેદમાં? તો કે R. પછીનું અંતર R2 કેટલું છે? તો કે ઈ તો ગોતવાનું છે. R2 તો ગોતવાનું છે. પછીનું અંતર કેટલું થશે? ચલો અહીંયા F રહ્યા બાય ક્યાં જશે? ઉપર, એટલે 3. અને અહીંયા R2 આપણે અલગ કરી દઈએ. R2 નો સ્ક્વેર છેદમાં R નો સ્ક્વેર. અને કાઉન્સ અલગ કરી દીધું. હવે R નો સ્ક્વેર જશે એટલે 3R નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R2 નો સ્ક્વેર. એનો મતલબ એવો થાય કે R2 બરાબર √3R. ઘણા ડાયા થશે કે પ્લસ માઇનસ આવે. ભાઈ આ તો અંતર છે. અંતર હંમેશા કેવું હોય? ધન. એટલે હંમેશા શું આવશે? प्लस. सही आंसर क्या है? सी. लिखो लिखो भाई. लखाई गयो? चलो पोस्ट करने लगा दो. नेक्स्ट एमसीक्यू. 2q અને -q વિદ્યુત ભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. ઓકે, એક ગોળો છે મિત્રો, એના ઉપર વિદ્યુત ભાર છે 2q. સમાન ગોળા છે, બરાબર છે. બીજો ગોળો છે, એના ઉપરનો વિદ્યુત ભાર છે -q. અને એને એકબીજાથી અમુક અંતરે મૂકવાના છે. ભાઈ આને અમુક અંતર r એ મૂકો. એમની વચ્ચે કેટલું બળ લાગે છે? F. ઓકે, હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી તેટલા જ અંતરે મૂકવામાં આવે તો કેટલું બળ લાગશે? હવે અહીંયા અમુક અંતરે મૂકેલા છે અત્યારે, ને તો ખાલી મેં અંતર અહીંયા આ જે લીટી બતાવી છે ને, મેં અંતર બતાવ્યું છે r, વાહક તાર નથી. હવે મારે શું કરવાનું છે? આ બંને જે ગોળા છે ને મિત્રો, આ બંને જે ગોળા છે ને, એ બંને ગોળાને મારે જોડવાના છે. કોનાથી? વાહક તાર વડે જોડવાના છે. તો વાહક તાર વડે જોડીશ તો પછી બંને વચ્ચે લાગતું અંતર બળ કેટલું થશે? શરૂઆતમાં કેટલું લાગે છે? F. પછી F ડેશ થશે. એ કેટલું હશે? ઓપ્શન છે A F, B F/2, C F/4, D F/8. ઓકે, આટલો વિદ્યુત ભાર છે, r અંતર છે, બે વચ્ચે લાગતું બળ F છે. બંનેને જોડી દો તમે વાહક તાર વડે તો પછી બળ F ડેશ કેટલું હશે આ ચારમાંથી? ચલો આપણે શરૂઆતમાં ગણીએ આપણે. તો F કેટલું છે? F તો કે K Q1 એટલે કે 2Q, Q2 એટલે કે -Q upon R સ્ક્વેર. રેડી છે? એનો મતલબ કે -2K Q² upon R². રેડી? આ ગુજકેટનો સવાલ છે. હવે બેયને વાહક તારથી તમે જોડી દેશો તો શું થશે? તો વાહક તારને જોડી દો એટલે બે ઉપરનો પરિણામી વિદ્યુત ભારનો શું થઈ જાય? બેઝિક સરવાળો. મતલબ કે અહીંયા 2q છે અને Q છે, એટલે ટોટલ કેટલો થશે? 2q પ્લસ -q પ્લસ -q મતલબ કે q. રેડી? તો આ બેને ભેગા કરી નાખો, વાહક તાર જોડી દો એટલે પરિણામી વિદ્યુત ભાર તંત્રનો q થશે. પણ એ પાછો બંને ગોળા ઉપર શું થશે? વેચાઈ જશે. વેચાઈ જશે મતલબ આ q છે, આના ઉપર કેટલો આવશે? q/2. અને આના ઉપર પણ કેટલો આવશે? q/2. શરૂઆતમાં 2q અને -q એટલે આકર્ષણ થશે, પછી શું થશે? અપાકર્ષણ. પણ એવું કઈ આપણને પૂછ્યું નથી આકર્ષણ અપાકર્ષણનું. આપણે ખાલી એટલું કહેવાનું છે કે શરૂઆતમાં F બળ છે તો પછી કેટલું થઈ જશે. તો તમે પેલા જાતે ટ્રાય કરતા રહેજો ને. હવે નવું બળ કેટલું થશે? ચલો F ડેશ તો K Q1 Q2 upon R². અંતર બદલ્યું નથી. ઓકે, તો K 2 ને 2 4 એટલે 1/4 KQ²/R². હવે જો અહીંયા ખાલી આકર્ષણ અપાકર્ષણનું કઈ વાત નથી કરી એટલે અહીંયા કઈ માઇનસને ઇગ્નોર કરવો પણ જરૂરી છે. બરાબર છે? કોઈમાં કઈ ફરક નહીં પડી જાય તમ તારે. તો આ F ડેશ. હવે મારે જે જવાબ જોતો છે એ F ના સ્વરૂપમાં જોતો છે. તો F ના સ્વરૂપમાં આન્સર જોતો હોય તો આ F શું છે? 2KQ²/R². આવું લાવવું પડે મારે અહીંયા. ચાલો અહીં લઈ આવું. તો કે 1/4 અને અહીંયા KQ²/R² છે, અહીંયા 2KQ²/R² હું લઈ આવ્યો. પણ 2 તો હતો ને એટલે મેં પાછું 2 વડે ભાંગી નાખ્યું. કઈ ખબર પડી ગઈ?
ઓકે, એટલે 1/4 ગુણ્યા 2 એટલે કેટલું થઈ જશે? 4 દુ 8, 1/8. અને આ શું છે? આ આખું f છે. એટલે કે f ડેશ ઇઝ ઇક્વલ ટુ f/8. વિચારજો ને બધા MCQ ઉપર, બરાબર વિચારજો. ઓકે, લખાઈ ગયું? શરૂઆતમાં 2q1 - q વિદ્યુત ભાર હતો, બળ લાગ્યું હતું f, અંતર હતું r. તમે સૂત્ર મૂક્યું f = kq1 q2 r², તો f બરાબર આવડું આ સૂત્ર. પછી શું કર્યું? આ બેને એકબીજાને શું લાવ્યા? સંપર્કમાં લાવ્યા. એટલે બંનેનો વિદ્યુત ભારનો શું થઈ ગયો? સરવાળો, બૈજિક સરવાળો. એટલે ટોટલ બૈજિક સરવાળો તો q, અને q વિદ્યુત ભાર પાછો બે ઉપર સરખો વેચાઈ જાય, q/2 થઈ ગયો. હવે નવું બળ કેટલું? તો કે f = kq1 q2 r². આ સૂત્ર આવ્યું સૂત્ર. પણ મારે f ડેશ નું મૂલ્ય મારે આ નથી જોતું, મારે f ના સ્વરૂપમાં આન્સર જોતો છે. તો f કેટલો છે? f એટલો છે. તો મારે અહીંયા f બનાવવો પડે. તો અહીંયા 2kq²/r² મેં બનાવી દીધો. અહીંયા 2 હતો નહીં તો 2 વડે ભાંગી નાખ્યો. તો 1/8 થઈ ગયું, f/8. લાસ્ટ MCQ મિત્રો આજનો. ઘણા MCQ સોલ્વ કર્યા આજે. બે પ્રોટોન એકબીજાથી r અંતરે છે. બે પ્રોટોન એકબીજાથી કેટલા અંતરે છે? r અંતરે છે. તેમની વચ્ચે લાગતું બળ f છે. f બળ લાગે છે. હા, તો પ્રોટોન ભલે હોય પણ એની પરનો વિદ્યુત ભાર કેટલો છે? E. તો f કેટલો છે? તો કે f = k q1 q2 r², એટલે કે ke²/r². આટલું f છે ને. હવે શું કહી છે? બે આલ્ફા કણો એકબીજાથી 2r અંતરે છે. આલ્ફા કણો, તો આલ્ફા કણ બે. હવે જો હું તમને કહી દઉં, યાદ ન હોય તો યાદ રાખી લેજો. આલ્ફા કણોનો વિદ્યુત ભાર કેટલો છે? 2e. ખબર જ હશે તમને. આ બંને આલ્ફા કણ વચ્ચેનું અંતર કેટલું છે? 2r. આના કરતા ડબલ છે, 2r. તો એમની વચ્ચે લાગતું બળ કેટલું હશે? આન્સર છે, ઓપ્શન છે a f, b 3f, c f/2 અને d 2f. તો આલ્ફા કણ વચ્ચેનું બળ કેટલું હશે? તો ચાલો, f ડેશ = k q1 q2 2r આખાનો સ્ક્વેર. તો k 2e એટલે 4e² છેદમાં 2 નો સ્ક્વેર 4r². 4 ઉડી ગયા એટલે ke²/r². f ડેશ તો f ડેશ પણ ke²/r² શું છે? f. મતલબ જો શું થયું ખબર છે? પ્રોટોન હતો ત્યારે અંતર r હતું, પણ એનો વિદ્યુત ભાર e હતો, એટલે ke²/r². હવે આલ્ફા કણ લઈ આવ્યા, બે આલ્ફા કણ, તો વિદ્યુત ભાર વધી ગયો 2e, પણ અંતરે પાછું એ લોકોએ વધારે આપ્યું છે રકમમાં 2r. તો નવું સૂત્ર, મતલબ કે બે પ્રોટોન વચ્ચે r અંતરે જે બળ લાગે છે એટલું જ બળ બે આલ્ફા કણ વચ્ચે લાગે. ક્યાં? 2r અંતરે. બે પ્રોટોન વચ્ચે r અંતરે જે બળ લાગે એ જ બળ બે આલ્ફા કણ વચ્ચે 2r અંતરે લાગે. ઓકે, તો આજે આપણે સમાપ્ત કરીએ અહીંયા. આઈ હોપ કે બધાને ક્લિયર થયું હશે. ઓકે, અને ટ્રાય કરો સમજવાની. જેમ જેમ આગળ જશે ચેપ્ટર એમ તો તમે સમજતા જ જશો. ઓકે, તો બધા મહેનત કરજો. થેન્ક યુ.